તો જય ગિરનારી મિત્રોને બધાને 14 તારીખ બરાબર, એટલે આમ તો હવે 14 તારીખ જ ગણાય, કેમ કે રાતના 12 વાગી ગયા, એટલે 14 તારીખ જ ગણવાની રહી. તો રાતના દ્રશ્ય તમને બતાવું છું કે જો અત્યારે પણ કેટલી ભીડ છે અહીંયા. અને આ છે આપણો કુંડ છે અહીંયા, ત્યાં મંદિરની સામે ભવનાથ આપણે ભવ્ય કુંડ છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે આપણું. અને અહીંયાથી આગળ આપણે આ સાઈડ તમને બતાવું તો જો મંદિરની એક્ઝેક્ટ સામે છે. અને ખાસ કરી અને આ કુંડમાં આપણે જઈએ તો દર્શન કરીએ અને લાભ લઈએ, અને તમને પણ દર્શન કરાવવું અને લાભ લેવડાવવું. આ ભવ્ય કુંભ, મિની કુંભ કહેવાય આમ તો બધા ભાવિકો અહીંયા ભક્તો દર્શનમાં આવેલા છે. તો મિત્રો જો આ બધા દર્શન કરતા જાય ને આપણે પણ દર્શન કરીએ. જય મહાદેવ. અને આગળના દ્રશ્ય તમારા શેર કરું તો આ સાઈડથી પણ બતાવી દઉં. અને જો આ ડાયરો પર બધે પૂગેવો સેજલ ને ડાંગો ને અહીંયા દુકાનો છે, ખરીદી કરતા હોય છે. ચાલો હા નાકા સાથ જોયો માતાજી બાપુ સાધુ સુઈ ગયા. જોઈ લીધું તો આગળ આપણે અહીંયા એક બાપુ છે, હમણાં વાત કરી દોસ્તારે એ રીતના. તો ત્યાં જઈએ એના આગળ મંદિર આગળ અને જાણીએ કે કઈ રીતના આ ધજાનું મુહૂર્ત છે, કેટલા વાગે ચાલુ થશે. તો જાણીએ બાપુ આગળ આપણે. હા, જય ગિરનારી, જય ભવનાથ દાદા. થોડા જ ક્ષણો પહેલાં એક ઐતિહાસિક ક્ષણ આવી કે જેની અંદર 2026 મહાશિવરાત્રિ પર્વ હમણાં જ ભવનાથ દાદાની ધ્વજારોહણ થઈ અને સર્વે સાધુ સંતો સાથે અને કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને સર્વ સરકારી સ્ટાફ અને સર્વ સાધુ સંતો દ્વારા ધ્વજા મેળાનો શુભારંભ થઈ ગયો છે. ભક્તિ, ભોજન અને ભાવ અને શ્રદ્ધા બધાનો એક સંગમ છે. અને આ સંગમની અંદર દરેક ભક્તો 5 દિવસની અંદર લાભ લેવા આવે અને શિવની કૃપા અવિરત અત્યારે સમગ્ર ભવનાથની અંદર વહી રહી છે અને આખું ભવનાથ અત્યારે શિવમય છે. તો આપ પણ આવો અને પોતાની જાત એટલે પોતાનો અહંકાર છોડી અને શિવમય થાઓ એવી શિવ ભગવાન ભવનાથ દાદાને મારી નમ્ર પ્રાર્થના. તો આ રીતના બધી તૈયારીઓ
થઈ ગઈ અને આ રીતના આયોજન છે બધું. તો કેવું લાગ્યું એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. હર હર મહાદેવ, ગિરનારી જય ગિરનારી. અને આગળના વિડીયો હું શૂટ કરીશ તો તમારે શેર કરતો રહી તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પાછા નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને જય ગિરનારી.